મારું નામ દિલીપભાઈ હસમુખભાઈ અનડા. હું સુરતનો રહેવાસી. મારી ઉંમર 57 વર્ષની છે. 26મી જાન્યુઆરીએ મને બપોરના એવું લાગ્યું કે હાથની અંદર મને ઝટકા આવવા માંડ્યા, ડાબા હાથની અંદર. મને થોડુંક ગભરામણ લાગવા માંડી, તો મને કાંઈ ખ્યાલ આવ્યો નહીં. થાકના હિસાબે મને એવું લાગ્યું કે મને હાથમાં રગ ને એવું રગું દુખવા માંડી, કેમ કે મારે ફાસ્ટફૂડનો ધંધો હતો. પછી સાંજના જરાક મને ચક્કર જેવું લાગ્યું 6-6:30 વાગે, તો મેં એક ચોકલેટ ખાઈ લીધી. મને નોર્મલ થઈ ગયું, બીપી ઘટી ગયું, એવું મારા માઇન્ડમાં એવું હતું. પછી રાત્રે મને 12-12:30 મને એવું થોડુંક થયું. તો 12-12:30 મારી બેબીએ કીધું, પપ્પા શું થાય છે? તો મેં કીધું, બેટા મને બીપી ઘટ્યું, મને બીપી લો થઈ ગયું. મારી બેબીએ કીધું, નહીં પપ્પા એવું ન હોય, તમને કાંઈક અટેકની અસર કે એવું કાંઈ. મેં એવું કાંઈ છે નહીં બેટા, તું એવી વાત કરીમાં. રાત્રે હું 12:30 વાગે સૂઈ ગયો. સવારે વહેલો 5 વાગે ઉઠ્યો. મને બાથરૂમ લાગી, લેટ્રિન લાગી. તો 5 વાગે હું બાથરૂમ જઈને બહાર નીકળી ગયો. મેં ફેન ચાલુ કર્યો, ફેને મને કામ કર્યો નહીં. તરત હું બહાર નીકળી ગયો, મેન દરવાજો ખોલીને શેરીમાં નીકળી ગયો. શેરીમાં ગયો તો મને કુદરતી પવન મળ્યો. કુદરતી પવન મળ્યો તો મને છાતીની અંદર મસ્ત મજા આવી ગઈ. તમારી બેબી આવી કે પપ્પા તમે અહીંયા બેસી જાઓ, પગથિયા પર મને બેસાડી દીધો. બેસીને પછી રૂમમાં લઈ ગઈ. રૂમમાં લઈ જઈને પછી મારા ફેમિલી ડોક્ટર એને ફોન કર્યો તો કે આપણા પપ્પાને એવું અસર લાગતી છે, એવું દેખાય છે, તો બટા આપણે પીપી માણિયામાં વૈયા જઈ. 5:45-6 વાગે પહોંચી ગયો. મને તાત્કાલિક મંડ્યા સારવાર કરવા, અને તાત્કાલિક મારું બધું કાર્ડિયોગ્રામ કરીને મને અંદર સારવાર કરીને મને તાત્કાલિક 2 સ્પ્રિંગો બેહાડવી પડી, અને તાત્કાલિક મારે આઈસીયુમાં લઈ ગયા. આઈસીયુમાં 2 દિવસ રાખીને 3જે દિવસે મને જનરલ લઈ ગયા. 4થે દિવસે મને રજા પડી ગઈ. 15મે દિવસે હું કામ ઉપર ચલી ગયો, અને હજી હું અહીંયા બતાવવા આવ્યો હતો. 10-12 રિપોર્ટ કરાવ્યા, મને કોઈ જાતનું કાંઈ આવ્યું નહીં. સાહેબો બહુ રાજી થઈ ગયા, કાકા તમને કોઈ જાતની તકલીફ છે નહીં. કોઈ પણને કાંઈ પણ તકલીફ થાય, તમને એવું લાગે કે આપણને આ તકલીફ છે, તો પીપી માણિયામાં આવવાનું. બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલ છે, તમને સારવાર બેસ્ટ મળશે. મારો અનુભવ બોલે છે, એટલા માટે કહું છું. પીપી માણિયા જેવી હોસ્પિટલ ક્યાંય મેં હજી સુધી જોઈ નથી, મને જોવા મળી નથી. મારું નવું જીવન મળેલું છે, મારા હૃદયમાં બેઠેલી છે. એવી સારવાર મળે છે, એવો સ્ટાફ છે, એવી સુવિધા છે, કોઈ જાતની કમી રહેતી નથી. ધન્યવાદ.